બ્લોગ નહીં બનાવતો ને, બ્લોગ જ બનાવું. તો ગાઈસ અમે અત્યારે આવ્યા છીએ રાજપર ગામે, મોરબી તાલુકાનું જે રાજપર ગામ છે તો એ જોવા માટે કે કેવું ગામ છે તે. ટિકિટ લેવી છે? આ છોકરીની ટિકિટ લેવી. ऐसा છે બગીચાના બાજુમાં આવેલું તળાવ, તમે જોઈ શકો છો. અને આ છે બોટ, એટલે નાનકડી હોડકી આપણી ભાષામાં કહીએ તો. ગાઈસ આ નાનકા છોકરાઓ માટે રમવાનો બગીચો છે. અહીંયા એક છોકરું રમી રહ્યું છે. ખૂબ જ મોટો બગીચો છે, તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ગાઈસ આ જગ્યાએથી જઈને હવે આ જગ્યાએ આ સાઈડ પણ બગીચો છે, તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ અહીંયા મોટી મહાદેવજીની મૂર્તિ છે, કાશી વિશ્વનાથ મહાદેવ. આ છે અમારા ઉમેદભાઈ. નમસ્કાર મિત્રો, આજે મોરબીની બાજુમાં રાજપર ગ્રામ પંચાયતની મુલાકાત લીધી. ખરેખર આ ગામ સમરસ ગામ અને એની સ્વચ્છતા અને તમામ સુવિધાથી જોરદાર આ ગામનો તમે નજારો જોઈ શકશો આ બ્લોકના માધ્યમથી. ભરતભાઈ આપ બતાવશો. ગાઈસ ઉમેદભાઈએ જણાવ્યા મુજબ અમે આવ્યા છીએ મોરબી તાલુકાનું રાજપર ગામ છે, ત્યાંનો આ બગીચો છે. તમે તે બગીચાનો વ્યૂ જુઓ, અને ખૂબ જ મોટો વિશાળ બગીચો છે. અને તેની બાજુમાં જ એક મસ્ત મજાનું તળાવ છે, જો કે મેં તમને આગળ દેખાડ્યું, અને આ સાઈડથી પણ હું તમને બતાવી દઉં. અને ત્યાં સુધી અમારા વ્લોગને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને પ્લીઝ અમારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી તમને અમારા અનેક અવનવા વિડીયો જોવા મળશે. તો પહેલાં આપણે બોટ હતી ત્યાંથી વિડીયો શૂટ કર્યો હતો. તો ગાઈસ પહેલાં આપણે ત્યાંથી વિડીયો શૂટ કર્યો હતો, અને અત્યારે આ સાઈડથી વિડીયો શૂટ કરી રહ્યા છીએ. અને તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હજી અમારે પટેલ સમાજવાડી જોવા જવાનું છે, તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ આગળ મેં જણાવ્યું મુજબ અમે આવ્યા છીએ અત્યારે પટેલ સમાજવાડીમાં. તો તમે પટેલ સમાજવાડીનો વ્યૂ જોઈ લો. હજી અમે તમને અંદર પણ દેખાડીશું. પટેલ સમાજવાડીના હોલ છે એ તમને બતાવું. હા વાંધો નહીં, તમારે આવી જાઓ ને બ્લોગમાં. તો ગાઈસ આ છે પટેલ સમાજવાડી રાજપર ગામની. યુનિટ 1 અને યુનિટ 2 ઊભા કરેલ છે. બસની પાછળની સાઈડનો યુનિટ 2 છે. આ છે યુનિટ 2ની અંદર આપણે જઈને જોઈએ અંદરનો હોલ કેવો છે, એનો તમને હું વ્યૂ બતાવું. તો ચાલો આપણે જઈને અંદર જોઈએ.
નીચેનો હોલ હતો ને આ બીજો માથેનો હોલ છે. આખો એસી વાળો હોલ છે આ